અથાણાની સિઝન શરૂ થાય એટલે અલગ અલગ પ્રકારના અથાણા આપણે ઘરે બનાવતા જ હોઈએ છીએ. એમાંય આ વળી ગોળ કેરીનું અથાણું તો ફિક્સ મારા ઘરે બને જ. પરફેક્ટ રસાદાર ગોળ કેરીના અથાણાની રેસીપી જો તમારે જોવી હોય તો આ વિડીયોને અંત સુધી જોવાનું ના ચૂકતા, કારણ કે કેરી, મસાલા, તેલ અને ગોળ આ ચારેયનું પ્રમાણ જો બરાબર લીધું હોય તો જ અથાણું પણ પરફેક્ટ બને છે. તો ચાલો આખું વરસ સ્ટોર થાય તેવું આ લાલ ચટક ગોળ કેરીનું અથાણું બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અહીંયા મેં 1 કિલો રાજાપુરીના ટુકડા લીધા છે, જેને બજારમાંથી જ હું કપાવીને લાવી છું. અને ત્યાર પછી સરસ ધોઈને ચારણામાં અડધો કલાક મેં પાણી નિતારવા માટે રહેવા દીધા હતા. તો ચીરિયા આપણા સરસ સુકાઈ જાય પછી આપણે એમાં 1.5 થી 2 ટેબલસ્પૂન જેટલું મીઠું અને 1 થી 1.5 નાની ચમચી હળદર ઉમેરવાની છે. ત્યાર પછી સરસ આ રીતના ટોસ કરી આપણે એને મિક્સ કરી લઈશું. અને એક દિવસ એટલે કે પૂરા 24 કલાક આપણે ઢાંકીને એને રહેવા દેવાનું છે, જેથી કેરીમાં રહેલું પાણી નિતરાઈ જાય. તો 24 કલાક પછી તમે જોશો તો કેરીના ટુકડામાંથી બધું જ પાણી આ રીતના છૂટું થઈ ગયું હશે. વચ્ચે વચ્ચે દિવસમાં 3-4 વાર એને મિક્સ કરી ઉપર નીચે કરી લેવાના છે. તો હવે એનું પાણી નિતારી આપણે એક કોટનના કપડા પર 5 થી 6 કલાક પંખા નીચે એને સુકાવા દઈશું. જો બહુ જ ઉતાવળ હોય ને તડકે રાખો તો 1.5 કલાકમાં એ સુકાઈ જાય છે. હવે એક પેનની અંદર આપણે 2 કપ એટલે કે 400 ml જેટલું સિંગ તેલ લઈશું. અથાણા માટે ખાસ તમારે સિંગ તેલનો જ ઉપયોગ કરવો, એનાથી અથાણાનો સ્વાદ બહુ જ સરસ આવે છે. 400 ml એટલે ગ્રામમાં જુઓ તો 300 ગ્રામ જેટલું આ સિંગ તેલ છે, જેને ધુમાડો નીકળે ત્યાં સુધી મીડિયમ તાપે આપણે ગરમ કરીશું. તેલ 2-3 મિનિટ પછી ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે 2-4 એમાં રાઈના કોરિયા ઉમેરીને જોઈએ તો તરત જ કોરિયા ઉપર આવે છે, ડૂબી નથી જતા, મતલબ કે તેલ ગરમ થઈ ગયું છે. તો સરસ એને ઠરવા દઈશું. હવે એક વાસણમાં આપણે કેરીના સુકાયેલા જે ચીરિયા છે એ લઈ લઈશું. મેં એને 5 થી 6 કલાક જે રૂમમાં પંખો ચાલુ હોય એ જ રૂમમાં સુકાવા દીધા હતા. હવે આપણે એની અંદર 400 ગ્રામ જેટલો રેડીમેડ રામદેવ અથાણાનો મસાલો ઉમેરી દઈશું. 1 કિલો કેરીના ચીરિયામાં 400 ગ્રામ મસાલો ઉમેરવાનો છે. અને જો તમારે આ રીતના પેકેટનો રેડીમેડ મસાલો યુઝ ના કરવો હોય તો ઘરે જ ગોળ કેરીના અથાણાનો મસાલો કેવી રીતે તૈયાર કરવો એની રેસીપી પણ હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. હવે એમાં આપણે 100 ગ્રામ જેટલી ખારેક ઉમેરીશું. ખારેકના બિયા કાઢીને આપણે આ રીતના લાંબી લાંબી સમારીને એને ઉમેરી દેવાની છે. આનાથી અથાણામાં બહુ જ સરસ ટેસ્ટ આવે છે, તો એને બિલકુલ સ્કીપ ના કરતા. હવે એમાં 1 ચમચી જેટલા આપણે કાળા મરી ઉમેરીશું. હવે સરસ આપણે બધું જ મિક્સ કરી લઈશું. આપણે અત્યારે જેમાં ખારેક ઉમેરી છે એ સૂકી અને કડક છે, પણ જેમ જેમ સમય જતાં ખારેક મસાલા સાથે ફૂલશે એમ ખાવામાં પણ બહુ જ સરસ લાગશે. હવે એની અંદર આપણે 700 ગ્રામ જેટલો દેશી ગોળ ઉમેરીશું. અહીં મેં ગોળ દેશી લીધો છે એટલે 700 થી 800 ગ્રામ જેટલો ગોળ પૂરતો છે. જો તમે વ્હાઈટ જે કોલ્હાપુરી ગોળ આવે એ લેતા હોય તો 1 કિલો કેરીમાં તમારે 1 કિલો ગોળ ઉમેરી જ દેવાનો છે. દેશી ગોળ ઉમેરવાનો એક ફાયદો એ છે કે એક તો એ હેલ્થ માટે ઘણો સારો છે અને જલ્દી ઓગળી પણ જાય છે. કોલ્હાપુરી ગોળમાં અમુકવાર એવી ફરિયાદ રહે છે કે અઠવાડિયું થઈ જાય તો પણ ગોળના અંદર ચંક્સ રહી જ જતા હોય છે. પછી તડકે રાખીને કે ગેસ પર ધીમા તાપે મૂકી અને ઉગાડવો પડે છે. તો દેશી ગોળમાં એવી કોઈ ઝંઝટ નથી. તો તેલ આપણે જે ગરમ કર્યું હતું એકદમ સરસ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું, ઠરી ગયું પછી મેં એને ઉમેર્યું છે. હવે સરસ આપણે બધું જ મિક્સ કરી લઈએ. ટોટલ બધું મળીને 1 કિલો કેરીમાંથી આપણું 2 કિલો અથાણું તૈયાર થશે. અને કેરીના જે ચીરિયા છે એ જે રૂમમાં પંખો ચાલુ હોય ત્યાં જ 5 થી 6 કલાક સૂકવી દેવા, કારણ કે એમ પણ ઉનાળો હોય એટલે કોઈને કોઈ રૂમમાં તો પંખો ચાલુ રહેવાનો જ છે. જો તમે એને તડકે સૂકવવાનું રિસ્ક લેશો તો 1-1.5 કલાકમાં ના લીધા અને ભૂલી ગયા તો ચીરિયા તમારા હાર્ડ થઈ જશે. તો હવે એને ઢાંકીને આપણે 2 થી 3 દિવસ માટે રહેવા દેવાનું છે. 3 દિવસ પછી આપણે જોઈ લઈએ કે ગોળ ઓગળ્યો છે કે નહીં. તો અહીંયા જુઓ, ગોળ તો સરસ ઓગળી જ ગયો છે અને સરસ ઉપરથી તેલ પણ તરીને આવી ગયું છે. આમ તો ગોળ 1-1.5 દિવસમાં જ ઓગળી ગયો હતો, પણ મસાલો ફૂલે એ માટે બીજા 2 દિવસ મેં એને રહેવા દીધું હતું. ટોટલ 3 દિવસ થયા છે અને સરસ આપણું ગોળ કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે. વચ્ચે વચ્ચે દિવસમાં 2-3 વાર જ્યારે યાદ આવે ત્યારે કોરા ચમચાથી એને મિક્સ કરવાનું ના ભૂલવું. તો રસો પણ એકદમ પરફેક્ટ છે. ઘણીવાર જો ગોળ બહુ ઉમેરી દઈએ તો પતલો પાણી જેવો રસો તૈયાર થતો હોય છે. તેમ છતાં જો તમને વધારે રસો ગમતો હોય તો ગોળ વધારે ઉમેરી શકાય. તો હવે આ અથાણાને આપણે કાચની સાફ સૂકી બરણીમાં ભરી લેવાનું છે. બરણીમાં ભરતા પહેલાં કોઈ પણ અથાણું હોય કે છૂંદો હોય ગમે તે હોય તડકે તપાવીને જ પછી ભરવું. બરણીને ખાસ તડકે તપાવવી. હાથ અને ચમચો પણ કોરા હોય એનું ધ્યાન રાખવું. તો આખું વર્ષ તમારું અથાણું બગડશે નહીં. તો આ અથાણાને તમે આખું વરસ માટે સ્ટોર કરીને ખાઈ શકો.